નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેયસન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ઘર્ષણ બળના ફાયદાઓ વિશે શીખેલા હતા કે ઘર્ષણથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે। પણ મેં તમને ગયા લેક્ચરની અંદર કીધેલું હતું કે વિજ્ઞાન એક સિક્કાની બે બાજુઓ જેવો છે, એટલે કે ફાયદાઓ પણ ઘણા બધા હોય છે તો સામે એના ગેરફાયદાઓ પણ ઘણા બધા હોય છે। એટલે કે ઘર્ષણના ફાયદાઓની વાત તો આપણે ગયા લેક્ચરમાં કરી। અત્યારે આ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા ઘર્ષણના ગેરફાયદાઓની વાત કરશું કે ઘર્ષણને કારણે કયા કયા ગેરફાયદાઓ આપણને થાય છે। જો કે ઘણા બધા ગેરફાયદાઓ તમે જાણતા પણ હશો, જે તમે જાણો છો કે આમે તમને કીધેલું છે ને કે ફિઝિક્સ એટલે શું, તો કે જે કાંઈ પણ જાણીએ છીએ એનું વૈજ્ઞાનિક લખાણ એટલે ફિઝિક્સ। એટલે વસ્તુઓ તમે જાણો જ છો, પણ એને લખવી કઈ રીતે, કયા ટોપિકમાં લખવી, એ જ આપણે આની અંદર શીખવાનું હોય છે। એટલે આમ ફિઝિક્સ અઘરું તો છે, તો સામે સામે એટલું સહેલું પણ છે। વાત કરીએ આપણે ઘર્ષણના ગેરફાયદાઓની। ઘર્ષણના ગેરફાયદાઓ અથવા તો પછી બીજા શબ્દોમાં પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ઘર્ષણ શત્રુ છે। ઘર્ષણ શત્રુ છે, સમજાવો। હવે તો આપણે બધા જાણીએ છીએ કે નવા નવા ચંપલ ધારો કે આપણે લીધેલા છે અને ચંપલને વારંવાર પહેરીએ એટલે શું થાય છે, ધીમે ધીમે ના તળિયા ઘસાતા જાય છે અને પછી એટલા બધા ઘસાઈ જાય છે કે એ ચંપલને આપણે પહેરી શકવા માટે સક્ષમ નથી હોતા, કારણ કે તળિયા ઘસાઈને કેવા થતા જાય છે, ખાંચો હોય એ બધી લીસી થતી જાય, ખાંચો ઓછી થતી જાય એટલે કે તળિયું લીસું થતું જાય અને પછી એવા ચંપલ પહેરવાથી લપસી જવાની આપણને બીક લાગે છે, બરોબર ને। પણ જો કે અત્યારે કોઈ એટલા બધા ચંપલને ઘસતું જ નથી, થોડોક ટાઈમ પહેરીને આપણે ફેંકી દેતા હોય છે। પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, એવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જે ઘર્ષણને કારણે વારંવાર ઘસાઈ જતી હોય। ધારો કે પેન્સિલનું જ ઉદાહરણ લ્યો, તમે જ્યારે બુકમાં પેન્સિલ દ્વારા લખો છો તો ખાંચોની અંદર ગ્રેફાઇટ ભરાઈ જવાને કારણે ગ્રેફાઇટ ઘસાતું જાય અને તમારી પેન્સિલ છે નાની થતી જાય છે। એટલે આ રીતે ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે, જે આપણા માટે ગેરફાયદો કહી શકાય કે નવી સરસ મજાની વસ્તુ લીધેલી હોય, થોડોક ટાઈમમાં ઘર્ષણને કારણે ઘસાઈ જાય અને પછી આપણને ગમતી હોતી નથી। એટલે ફર્સ્ટ પોઈન્ટ આ લખી શકાય ઘર્ષણના ગેરફાયદાઓની અંદર કે ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે। ત્યાર પછી બીજું શું એનો ગેરફાયદો છે, તો કે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે। ધારો કે કોઈ એક બોલને તમે સપાટી પર ફેંકો છો, હવે બોલને તમે સપાટી ઉપર ફેંકો છો શા માટે, તો કે ગતિ કરાવવા માટે, પણ એ ફેંકેલા બોલને થોડો સમય પછી શું થશે, તો કે ઘર્ષણને કારણે એની ગતિ અવરોધાશે અને ધીમે સ્પીડ ઘટતા એ બોલ તમારો સ્ટોપ થઈ જશે। એટલે કહી શકાય કે આ તો બોલ જસ્ટ એક્ઝામ્પલ, કોઈ પણ પદાર્થ છે એની ગતિને અવરોધવા માટે એટલીસ્ટ જો તમે એને જમીન ઉપર ગબડાવ્યો છે તો જમીનને કારણે એની ઉપર ઘર્ષણ બળ લાગે છે, પણ જો તમે એને હવામાં ફેંકેલો છે તો હવા દ્વારા પણ પદાર્થને ઘર્ષણ બળ લાગે છે। આપણે ટ્રાય કરેલી હશે કે ધારો કે આ બાજુનો પવન છે, આમથી પવન આવતો હોય ને આપણે પવનની સામેની દિશામાં દોડવું હોય અથવા તો ચાલવું હોય તો થોડીક મુશ્કેલી પડે, તમે સમજો છો। હવે શું કામ, તો કે આ બાજુથી ફૂલ સ્પીડથી હવા આવે છે એટલે કે એ બાજુથી હવા આવે ને તમે આમ જતા હોય એટલે કે બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય અને ઘર્ષણને કારણે આપણી જે સ્પીડ છે ઓછી થઈ જતી હોય છે। એટલે આ રીતે
ગતિશીલ ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિશીલ વસ્તુઓની તો ગતિશીલ વાહનોની ગતિ અવરોધાય છે, વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે, તેથી તેમની ઝડપ ઘટે છે. ગતિ અવરોધને કારણે એની ઝડપમાં ઘટાડો થાય છે. નેક્સ્ટ જોઈએ તો આપણે જાણીએ છીએ કે મોટે ભાગે જે આપણા મશીનરો છે એ મશીનનો ઉપયોગ કરતી વખતે એમાં ઘર્ષણ ઉત્પન્ન થતું હોય છે અને ઘર્ષણને કારણે એ મશીન ગરમ થઈ જતું હોય અને ગરમ થયું મતલબ એમાં ઉષ્મા ઉત્પન્ન થઈ અને જે એ ઉષ્મા છે ઉર્જાના વ્યય સ્વરૂપે વેડફાઈ જાય છે અને મશીનના સ્પેર પાર્ટને નુકસાન થાય છે તો વધારાનું. ધારો કે કોઈ એક સિલાઈ મશીન છે. હવે સિલાઈ મશીનની અંદર શું થવાનું કે સતત ને સતત એનું જે શટર છે એમાં ઘર્ષણ ઉત્પન્ન થવાનું. અથવા તો તમારું વાહન લઈ લો તો વાહનમાં પણ સતત એકબીજા સ્પેર પાર્ટો છે ઘસાવાના છે અને સતત ને સતત ઘસારાને કારણે એક તો એ જે સ્પેર પાર્ટ છે ઘસાઈ આખા તૂટી જશે એ વાત તો નિશ્ચિત, એટલે કે મશીનને નુકસાન તો થશે જ, પણ સાથે સાથે ઘર્ષણને કારણે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને એ ઉષ્મા એકદમ ઉર્જાના વ્યય સ્વરૂપે વેડફાઈ જાય, કોઈ કામમાં આવે નહીં. ધારો કે આપણે કોઈ લાઇટ કે બલ્બ ચાલુ કરેલો છે. હવે લાઇટ કે બલ્બ આપણે ચાલુ કરીએ છીએ તો આપણને શેના માટે એને ચાલુ કર્યો હોય? પ્રકાશ માટે થઈને. હવે પ્રકાશની સાથે સાથે એ ગરમી થાય છે, ગરમીની આપણને કોઈ જરૂર હોતી નથી. એટલે આ રીતે જ્યાં જ્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે ત્યાં ઉર્જાનો વ્યય થાય છે અને આ વસ્તુને બહુ ડીપમાં ધોરણ 9 ની અંદર કાર્ય ઉર્જા અને પાવર પાર્ટની અંદર તમે ભણશો. પણ હાલ પૂરતું આપણે કહી શકાય કે ઉષ્મા આપણને જરૂરી નથી તેમ છતાંય પ્રાપ્ત થાય છે ને એને કારણે જે મશીન વધારે ચાલવું જોઈએ એના કારણે એની કાર્યક્ષમતા ઘટે છે. એટલે આ આપણા માટે એક ગેરફાયદો ગણી શકાય. પાછળના સ્પેર પાર્ટને નુકસાન થાય, વસ્તુ ઘસાઈ જાય તો અલગથી. એટલે આ આપણા માટે ગેરફાયદો ગણી શકાય. એટલે કે ઘર્ષણને લીધે મશીનનો ઉપયોગ કરતી વખતે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને કારણે શું થશે? ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે જે ઉર્જાના વ્યય સ્વરૂપે વેડફાઈ જાય છે. એટલે કે તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. તો ઉર્જાનો વ્યય તો થાય જ છે, પણ સાથે સાથે બીજું શું થાય છે તો કે મશીનના કેટલાક ભાગોને પણ નુકસાન પહોંચે છે. મશીનના કેટલાક ભાગોને પણ નુકસાન પહોંચે છે. એટલે કે આ એક આપણા માટે ગેરફાયદો છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો જેમ અહીંયા કીધું એમ કે ઘર્ષણને કારણે ઘણી ખરી વાર ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે ઉત્પન્ન થયેલી ઉષ્મા ઘણીવાર આપણને ઉપયોગી પણ હોય છે અને ઘણીવાર આપણા માટે નુકસાનકારક પણ હોય છે. દાખલા તરીકે જો વાત કરીએ તો લખતા જઈએ અને જોતા જઈએ
સાથે ઘસવાથી તમારી હથેળી છે કેવી થઈ જશે? ગરમ ગરમ. જો કે શિયાળામાં તો આ વસ્તુ આપણને ઉપયોગી બને કે હથેળીને ઘસીને ગરમ થઈ જાય અને પછી આમ ગાલ ઉપર લગાવીને જે ઠંડી છે એને કંટ્રોલ આપણે કરી શકીએ. પણ ઉનાળાની અંદર એવું કરો તો ગરમીમાં વધારે થાય. તો ઓલરેડી ગરમી લાગતી હોય ને એમાં પછી તમે હથેળીને ગરમ કરીને અડાડો એટલે વધારે ગરમી થાય. એટલે આમ જરૂરી પણ કહી શકાય અને આમ કહીએ તો આપણા શરીરની ઊર્જાનો વ્યય પણ કહી શકાય. એટલે કે જ્યાં જ્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે ત્યાં મેં કીધું કે ઊર્જાનો વ્યય મોટે ભાગે થતો હોય છે. એટલે કે જ્યારે હથેળીઓને ઘસીએ છીએ ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં જે ઊર્જા છે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આપણા શરીરની ઊર્જા વપરાઈ જાય છે અને પછી આપણે વધારે ખાવું પડે. એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનું પહેલું ઉદાહરણ તમે લખી શકો કે થોડીક મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. એકબીજા સાથે ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. એનો મતલબ કે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ જ રીતે જો સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ તો આપણું માચિસ બોક્સ. માચિસની જે દીવાસળી છે એને માચિસની ખરબચડી સપાટી સાથે જ્યારે આપણે ઘસીએ છીએ ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્માને કારણે માચિસ છે આગ પકડી લે છે. એટલે કે ત્યાંથી એ સળગી ઉઠે છે. એટલે કે માચિસના સળગાવવા માટે પણ જરૂરી કારણભૂત કોણ છે? આ ઘર્ષણ. એ ખરબચડી સપાટી સાથે ઘર્ષણ થયું અને ઘર્ષણને કારણે દીવાસળી સળગી ઉઠે છે. હવે માચિસ તો આપણા માટે ઠીક છે કે ઉપયોગી છે, સળગાવવા માટે જ આપણે એને ઘસીએ છીએ, પણ ઘણીવાર આને કારણે શું થાય? જંગલોની અંદર દાવાનળ ફાટી નીકળતો હોય છે. જંગલોની અંદર આ રીતે ડાળખીઓ એકબીજા સાથે ઘસાતી હોય અને ઘસારાને કારણે ઘણીવાર એમાંથી તણખો ઉત્પન્ન થઈ જતો હોય. એ તણખાને કારણે આખા જંગલની અંદર આગ લાગી જતી હોય છે. એક તો જંગલો આમે ઘટતા જાય અને ઉપરથી એવી આગ લાગે એટલે કે જંગલો નાશ પામી જાય તો એ આપણા માટે મુશ્કેલી રૂપ છે. આપણા માટે એક ગેરફાયદો કહી શકાય. કોનો? તો કે ઘર્ષણનો. એટલે દીવાસળી તો ખાલી તમને સમજવા માટે ઇન્ડિકેટ છે, બાકી ગેરફાયદો કયો છે તો કે આ રીતે ઉત્પન્ન થતો દાવાનળ. એટલે લખી શકાય કે માચિસની દીવાસળીને માચિસની ખરબચડી સપાટી સાથે ઘસવાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેને કારણે તે સળગી ઉઠે છે. એ જ રીતે જો ઉષ્મા ઉત્પન્ન થાય છે એનું ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો આપણા મિક્સચરની જાર. જ્યારે મિક્સચરની અંદર કોઈ વસ્તુને પીસવા માટે એની જારની અંદર કોઈ વસ્તુને ભરીને મિક્સચરને આપણે ચાલુ કરીએ છીએ એટલે સતત અંદર રહેલો પદાર્થ ગોળ ગોળ ફરવાને કારણે મિક્સચરની જાર સાથે ઘસાતો હોય છે અને વારંવાર આ ઘર્ષણને કારણે એટલે કે મિક્સચરને થોડી મિનિટ ચલાવવાથી એની જાર છે ગરમ થઈ જાય છે, એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે લખી શકાય કે મિક્સરને થોડીક મિનિટ ચલાવવાથી મિક્સરને થોડી મિનિટ
અટકી શકાતા નથી. એટલે આ છે બધા ઘર્ષણના ગેરફાયદાઓ. જો કે ગેરફાયદાઓ તો છે પણ સાથે સાથે આપણને એની જરૂર પણ છે. એટલે આપણે જોયું કે ઘર્ષણ એ મિત્રય છે, ઘર્ષણ આપણો શત્રુ પણ છે. એટલા માટે પાઠ્યપુસ્તકની અંદર શબ્દ પ્રયોગ એવો કરેલો છે કે ઘર્ષણ એક જરૂરી દૂષણ. દૂષણ એટલે આપણા માટે નથી જરૂરી એવો ગેરફાયદો, અને જરૂરી એટલે શું કે આપણને જરૂર છે. એટલે કેવું આમ બે મિનિંગ એક શબ્દમાં ભેગા થઈ ગયા ને. ઘર્ષણ એક જરૂરી દૂષણ, એટલે જરૂર પણ છે, એના ફાયદા હોય છે, એના ગેરફાયદા હોય છે, અને એના ગેરફાયદાઓમાંથી અમુક ગેરફાયદાઓ પણ આપણને શું છે એના જરૂરી છે. એટલે આ રીતે ઘર્ષણની જરૂર આપણને છે જ. જ્યાં જરૂર છે આપણે રાખીએ, જ્યાં જરૂર નથી ત્યાં આપણે એને ઘટાડવા માટેનો પ્રયત્ન કરીએ. એટલે કે ઘણીવાર આપણને જરૂરી માટે ઘર્ષણને આપણે વધારીએ છીએ, અને ઘણીવાર આપણને જ્યાં ગેરફાયદાઓ થતા હોય ત્યાં ઘર્ષણને આપણે ઘટાડતા પણ હોઈએ છીએ. એટલે કે ઘર્ષણને વધારવાના પણ અમુક ઉપાયો છે અને ઘર્ષણને ઘટાડવાના પણ અમુક ઉપાયો છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ રીતે અથવા તો કયા કયા ઉપાયો દ્વારા ઘર્ષણ વધારી શકાય છે, કે કયા કયા ઉપાયો દ્વારા ઘર્ષણને ઘટાડી શકાય છે, કે ઘર્ષણ વધારવાના કે ઘટાડવાના ઉપાયો. એટલે અહીંયા સુધી ઘર્ષણના ગેરફાયદાઓ પૂરા. એક બીજી વસ્તુ કે ધારો કે ઘર્ષણના ગેરફાયદાઓ જણાવો અથવા તો ઘર્ષણ શત્રુ છે સમજાવો પ્રશ્ન પૂછાય તમારે અહીંથી આ સુધી લખવાનું થાય. પણ અહીંયાથી એક બીજો પ્રશ્ન નીકળી શકે. શું? કે ધારો કે તમને એવું પૂછાયું કે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે એના ઉદાહરણ આપો. આવું તમને કે તો આ એક બે ને ત્રણ ઉદાહરણ તમારે આપવાના રહે કે ઘર્ષણને લીધે આમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ઘર્ષણને વધારવાના ઉપાયો. ઘર્ષણને વધારવાના ઉપાયો. એનો પહેલો જ અને સૌથી સારો ઉપાય કહી શકાય આપણા બૂટ ચંપલ. કેમ કે વારંવાર આપણે ચાલવાનું હોય અને સરળતાથી આપણે ચાલી શકીએ એના માટે થઈને આપણા બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે. હવે બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા રાખવાને કારણે શું થાય તો કે તળિયાની ખાંચ અને રસ્તાની ખાંચ ભરાઈ જવાને કારણે રસ્તા પર આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. એટલે કે ઘર્ષણ વધારવાનો પહેલો ઉપાય શું છે તો કે બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે. એ જ રીતે વાત કરીએ તો આપણી જેમ વાહનોને પણ રસ્તા પર ચાલવાનું હોય છે અને વાહન રસ્તા પર સરળતાથી ચાલી શકે એના માટે થઈને વાહનો એટલે કે ધારો કે વાહન તરીકે કાર હોય, ટ્રક હોય, બુલડોઝર હોય, ગમે તેવા વાહનો છે ના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે કે ખાંચાવાળા ટાયરોને કારણે સરળતાથી રસ્તા ઉપર ગતિ કરી શકે. નેક્સ્ટ ઉપાય લખી શકાય કાર, ટ્રક અને બુલડોઝર જેવા કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. કે જેને કારણે રસ્તા પર સરળતાથી ગતિ કરી શકે. ત્યારબાદ નેક્સ્ટ ઘર્ષણ વધારવાનો ઉપાય આપણા વાહનોની અંદર વપરાતી બ્રેક પ્રણાલી અથવા તો બ્રેક સિસ્ટમ. હવે બ્રેક સિસ્ટમ તમે બધા જાણો છો કે જ્યારે તમે રસ્તા પર ગતિ કરતા હોય અને અચાનક જ તમારી ગતિને સ્ટોપ કરવાની થાય, ઊભી રાખવાની થાય તો તમારે બ્રેક એપ્લાય કરવી પડે છે. હવે જ્યારે તમે બ્રેક એપ્લાય કરો છો ત્યારે થાય છે શું તો કે જેવી તમે બ્રેક દબાવશો એટલે એનો વાયર ખેંચાશે
અને એને કારણે તમારા ટાયરની આવડું કમથું ટાયરની રીમ પાસે બ્રેક પેડ હોય કે જ્યારે તમારી બ્રેક નથી લગાવેલી એમના એમ છે ખુલ્લી બ્રેક છે ત્યાં સુધી એ જે બ્રેક પેડ છે ખુલ્લા હોય છે. હવે જેવી તમે બ્રેક એપ્લાય કરશો એટલે બ્રેક પેડ શું થશે તો કે તમારા ટાયરની રીમ સાથે એકદમ ફિટ બેસી જશે. એટલે કે ગતિ કોના કારણે થાય છે તો કે ટાયર તમારા વાહનના પૈડાની ગતિને કારણે તમારા વાહનની ગતિ થતી હોય. હવે જ્યારે તમે બ્રેક એપ્લાય કરો છો એટલે બ્રેક પેડ એ ટાયરને ફરતી રીમ છે એમાં ફિટ બેસી જાય. એટલે રીમ સ્ટોપ થઈ જાય તો રીમને કારણે રીમ ક્યાં લગાવેલી હોય ટાયર ઉપર તો ટાયરના ઇન્ટરનલ સ્પેર પાર્ટમાં. એટલે રીમ સ્ટોપ થઈ જાય એટલે પૈડું ફરતું બંધ થઈ જાય. એટલે પૈડું ફરતું બંધ થઈ જાય એટલે તમારું જે વાહન છે સ્ટોપ થઈ જાય. આપણે જાણીએ છીએ કે બ્રેક લગાવે છે ને તરત જ વાહન બંધ નથી થઈ જતું કેમ કે બ્રેક પેડ રીમ ઉપર લાગે છે પણ થોડીક વાર ઘસાય અને ઘર્ષણ બળનું મૂલ્ય વધવાને કારણે પછી એકદમ ટાઈટ થઈ જાય, ખાંચાઓની અંદર ખાંચાઓ ફિટ બેસી જાય અને પછી તમારું વાહન સ્ટોપ થઈ જાય. એટલે આ રીતે બ્રેક પ્રણાલી છે તમારા વાહનના પૈડાની ગતિને અટકાવવાનું કામ કરે છે અને આ રીતે ઘર્ષણ વધારીને આપણે સેફટીથી વાહનને ચલાવી શકીએ છીએ. એટલે લખી શકાય એક ઉપાય તરીકે કે વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલી એટલે રાખીએની બ્રેક સિસ્ટમની અંદર બ્રેક પેડ વાપરવામાં આવે છે. બ્રેક પેડ વાપરવામાં આવે છે અને બ્રેક પ્રણાલી આખી આ બ્રેક પેડને કારણે સક્સેસ થાય છે અને એને કારણે જ વાહન રોકાઈ જતું હોય છે. એ જ રીતે ધારો કે કોઈ કબડ્ડીનો ખેલાડી છે. હવે શું કરશે તમે ક્યારેક કબડ્ડીની મેચ જોતા છો કે ક્રિકેટ મેચ સિવાય તો આપણે કે મેચ જોતા નથી હોતા પણ ક્યાંક કબડ્ડી રમાતી હોય ને તમે જોતા હોય તો એનો જે ખેલાડી છે શું કરશે તો કે પોતાનો જ્યારે દાવ લેવા જવાનો થાય સામેની ટીમમાં એની પહેલા અથવા તો સામેની ટીમ વાળો કોઈક આવે એની પહેલા જે ખેલાડીઓ છે એ પોતાના હાથ ધૂળવાળા કરી દેતા હોય છે, ધૂળ ઘસી દેતા હોય છે. હવે એવું શું કામ તો કે હાથમાં માટી ઘસવાથી ધૂળ ઘસવાથી જે ખરબચડાપણું છે એમાં વધારો થાય છે અને એને કારણે સામેવાળા ખેલાડીને જ્યારે પકડવાનો થાય ત્યારે એને વધારે મજબૂતાઈથી પકડી શકાય છે. નહીં તો શું થાય એક તો પરસેવો વળેલો હોય, સામેવાળાને પરસેવો વળેલો હોય એને કારણે ઓલો વ્યક્તિ છે એને માંડ પકડો હોય તો લસરીને વયો જાય તો પછી આઉટ થઈ જવાય એમ. એટલે એના માટે થઈને હાથ ઉપર માટી ઘસી દે કે એકવાર વ્યક્તિને પકડમાં આવી જાય પછી પકડમાંથી છૂટી શકતો નથી. એટલે આ રીતે અહીંયા ઘર્ષણ વધારીને પોતે જીતી શકે છે, રન મેળવી શકે છે. લખી શકાય કે કબડ્ડીની રમતમાં રમતા ખેલાડીઓ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. એ જ રીતે કોઈ કસરતબાજ છે, ધારો કે પેલું મલખમ ઉપાડનારો કોઈ કસરતબાજ હોય તો એને કસરત કરતી વખતે પણ પોતાના હાથ ઉપર કોઈ બરછટ પદાર્થ લગાવી દેશે. શું કામ તો કે એને કારણે જે મલખમ છે પોતાના હાથમાંથી છટકી જાય નહીં તો શું થાય કે આમ કરીને આમ ફેરવવા જાય અને જો હાથમાં કેમ કે એની સપાટી તો એટલી બધી ખરબચડી હોતી નથી, લીસી સપાટી વાળો હોય અને જો હાથ ઉપર પરસેવો લાગેલો હોય તો એને કારણે શું થાય કે ઝડપથી સરકી જાય, લીસાપણું થઈ જાય. એટલે આમ કરીને આમ ફેરવવા જાય જો બરોબર અહીંયા પહોંચે ને હાથમાંથી સરકી ગયું માથા ઉપર પડે તો રામ રમી જાય. એટલે એવું ન થાય એના માટે થઈને કસરતબાજ શું કરશે તો કે હાથ ઉપર કોઈ બરછટ પદાર્થ લગાવી દેશે અને એને કારણે એ સરળતાથી કસરત કરી શકે છે. એટલે આ રીતે ઘર્ષણ વધારવાનો ઉપાય અને
ગણી શકાય. એટલે લખી શકાય કે કસરતબાજ કસરત કરતી વખતે કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે, અને ખાસ કરીને માટી જ લગાવતા હોય કે જેને કારણે છટકી જાય નહીં. એટલે આ બધા જ ઘર્ષણ વધારવાના ઉપાયો છે કે એને કારણે ઘર્ષણ વધારી શકાય અને જે આપણી સિસ્ટમો છે એની અંદર સુધારો લાવી શકાય છે કે આપણને ફાયદાઓ થાય છે. હવે જેટલા પોઈન્ટ અહીંયા લખેલા છે આ બધા જ પોઈન્ટ વૈજ્ઞાનિક કારણોની અંદર પૂછાઈ શકે છે અને બધાનો જવાબ કોમન જ રહેશે. ધારો કે તમને પૂછાય કે બૂટ ચંપલના તળિયા ખાંચા વડે રાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો, તો લખી શકાય કે બૂટ ચંપલના તળિયા ખાંચા વડે રાખવાને કારણે ચંપલ અને જમીન વચ્ચેનું ઘર્ષણ વધારી શકાય અને ઘર્ષણ વધવાને કારણે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકાય છે. એ જ રીતે તમને પૂછાય કે કાર ટ્રકના પૈડાઓ અથવા ટાયરો ખાંચા વડે રાખવામાં આવે તો કે ખાંચાવાળા ટાયરને કારણે રસ્તા સાથેનું ઘર્ષણ વધે અને વાહન સરળતાથી ચાલી શકે. એ જ રીતે બ્રેક પેડ વાળું પૂછાય કે પછી આ રીતે પૂછાય કે કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, લખી શકે કે માટી ઘસવાને કારણે ઘર્ષણ વધારી શકાય અને સામેવાળા ખેલાડીને મજબૂતાઈથી પકડી શકાય. એ જ રીતે કસરતબાજનું પૂછે તો જે ઉપાડવાનું ભારે સામાન છે ને સરળતાથી પકડી શકાય. એટલે ટૂંકમાં આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય એટલે મેઇન આન્સર તમારો કયો આવવો જોઈએ તો કે આને કારણે ઘર્ષણમાં વધારો થાય છે. પછી તમે પાછળ જે તે આન્સર આપી શકો છો. એટલે કોઈ પણ વૈજ્ઞાનિક કારણમાંથી પૂછાય આન્સર કોમન ઘર્ષણ વધે છે અને એને કારણે પછી પાછળ રિલેટેડ વસ્તુ તમે લખી શકો છો. ક્લિયર? એ જ રીતે હવે અહીંયા તો આપણે ઘર્ષણ વધાર્યું પણ ઘણા કિસ્સાઓની અંદર ઘર્ષણ ઘટાડવાની પણ આપણને જરૂર પડે છે. ધારો કે જે ગેરફાયદાઓ થાય છે ગેરફાયદાઓને ડામવા માટે થઈને અને ઓછા કરવા માટે થઈને આપણે ઘર્ષણને ઘણીવાર ઘટાડવું પડતું હોય છે. તો હવે ઘટાડવા માટે થઈને આપણે કયા કયા ઉપાયો કરી શકીએ એના વિશેની ચર્ચા આપણે હવે કરીએ. બધું નોટબુકની અંદર નોંધ કરતા જજો. ઘર્ષણને ઘટાડવાના ઉપાયો. હવે પહેલું જ તમારી ફેવરેટ અત્યારે ઘરમાં પૂરાઈ રહેવાનું હોય એટલે હોમની રમત કેરમ, બરાબર ને? હવે જ્યારે તમે કેરમ રમો છો ત્યારે કેરમ રમતા પહેલા દાવ લેતા પહેલા કેરમની સપાટી પર તમે એક પ્રકારનો પાવડર લગાવી દો છો. શું કામ? તો કે પાવડર લગાવવાને કારણે સપાટી લીસી બની જશે અને તમારા સ્ટ્રાઇકર દ્વારા જે સ્ટ્રાઇકર તમે અથડાવશો એ તમારું જે કૂકરું છે એ વધુ દૂર સુધી ગતિ કરી શકશે. એટલે ટૂંકમાં ઘર્ષણ ઘટી જવાને કારણે એની ગતિમાં જે અવરોધ આવતો તો એ ગતિનો અવરોધ ઓછો થઈ જશે અને ગતિ ઓછી અવરોધાય એટલે એની અંતરે વધારે કાપી શકે. આમ પણ આપણે આગળ જોયું કે જેમ લીસાપણું વધારે એમ ઘર્ષણ ઓછું અને કપાતું અંતર વધારે. એટલે આ રીતે કેરમની જે સપાટી છે એને લીસી કરી દેવાને કારણે કૂકરું છે વધારે દૂર સુધી આગળ વધી શકે છે અને નિશ્ચિત પ્લેસ પર આપણે એને પહોંચાડી શકીએ છીએ. એટલે આ રીતે કેરમ બોર્ડ પર અવરખ જેવો પાવડર
લગાવીને આપણે ઘર્ષણ ઘટાડી શકીએ છીએ અને ઘર્ષણ ઘટાડવાનો ઉપાય કહી શકાય. લખી શકાય કે કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીણો બારીક કેરમ બોર્ડ પર ઝીણો બારીક અબ્રખનો પાવડર લગાવવામાં આવે છે અથવા તો પાવડર છાંટવામાં આવે છે. અબ્રખ એક પ્રકારનું ખનિજ તત્વ છે કે જે જમીનમાંથી ખોદકામ દરમિયાન મળી આવે છે. જો કે સામાજિક વિજ્ઞાનની અંદર અબ્રખ વિશે વધારાની માહિતી તમે મેળવશો. આપણે તો જરૂર કેટલી કેરમ બોર્ડ પર છાંટી ઝીણો મોઢા ઉપર લગાવવાનો પાવડર હોય, એવો ઝીણો પાવડર હોય, લગાવી દેવાથી ખાંચો એની પુરાઈ જાય અને કુકરું છે બધું આગળ સુધી ગતિ કરી શકે. ત્યાર પછી બીજો ઉપાય છે બારી બારણાના મિજાગરામાં તેલના થોડાક ટીપા નાખવામાં આવે છે. પહેલા તો બારી બારણાના મિજાગરા એટલે શું, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો કે ધોરણ 6 ની અંદર મિજાગરા સાંધાના પ્રકારોની અંદર મિજાગરા સાંધો તમે ભણીને આવો છો. એટલે મિજાગરા શું છે તમને ખ્યાલ હશે કે કોઈ પણ બારી કે બારણાનું જે આ રીતનું સિસ્ટમ છે, માની લો કે આ એનો બાર હાથ અને બાર હાથથી દરવાજાને આપણે આ રીતે વાસવાનો હોય કે આ રીતે ખોલવાનો હોય તો એની વચ્ચે એક પ્રકારનું આવડું ગમતું ચપલું મૂકવામાં આવે છે. એ આવડા ગમતા ચપલાને મિજાગરા કહેવામાં આવે. હવે એની અંદર આપણે તેલના થોડાક ટીપા મૂકી દેતા હોઈએ છીએ. શું કામ? તો કે મિજાગરાને વારંવાર આમથી આમ થવાનું, કેમ કે દરવાજો આપણે ઘણીવાર ખોલ બંધ કરતા હોઈએ. હવે જો આપણે તેલના ટીપા ન મૂકીએ તો શું થાય? તો કે લોખંડનો બનેલો મિજાગરો હોય, વારંવાર ઘસાવાને કારણે ઘસાતો જાય અને પછી એમાંથી ઓલો કીચુડ એવો અવાજ આવે ને લાંબા સમયે ઉપયોગમાં ન આવે, ઘસી જાય, આખો કટાઈ જાય તો લોખંડનો એટલે કાટ લાગે, ઉપરથી ઘસાતો જાય એટલે કઈ બચે જ નહીં અને ઉપરથી અવાજ આવે માથું ફાડી નાખે કીચુડ અલગથી. એટલે એટલા માટે થઈને એને એક તો કાટ ન લાગવા દેવો અને ઘસાય નહીં, એના માટે થઈને તેલના ટીપા આપણે એમાં મૂકી દેતા હોઈએ છીએ કે ગ્રીસ લગાવી દેતા હોઈએ છીએ, જેને કારણે એવો અવાજ ન આવે અને ઘસાય પણ ઓછું, ઘર્ષણ ઓછું થાય. એટલે આ એક ઘર્ષણ ઘટાડવાનો ઉપયોગ કહી શકાય. હવે આના પરથી જ તમને વૈજ્ઞાનિક કારણે પૂછાઈ શકે કે મોટી ઉંમરના લોકો છે ને સાંધાના દુખાવો થાય છે. હવે મોટી ઉંમરના સાંધાનો દુખાવો શું કામ થાય? તો કે આપણો જ્યાં કોણીનો સાંધો છે, જ્યાં સાંધા છે ત્યાં આમ ઘણીવાર આપણા મિજાગરા સાંધો આવેલો હોય. હવે જ્યાં સાંધો છે ત્યાં અસ્થિ કુર્ષા આવેલી હોય અને જેમ ઉંમર વધતી જાય એમ આ રીતે આપણે વારંવાર હાથ પગ વાળતા હોઈએ એટલે જે કુર્ચા છે ઘસાતી જતી હોય અને વારંવાર ઘસાવાને કારણે એ કુર્ચા ક્ષીણ થઈ જાય અને પછી વધારે પડતા ઘસારાને કારણે કુર્ચા ક્ષીણ થઈ ગઈ હોય ને કામ કરતી ઓછી થઈ જાય એટલે જ્યારે હાથ પગ વાળવાના હોય ત્યારે સાંધાઓ આપણને દુખતા હોય છે. એટલે આ રીતે ઘર્ષણને કારણે મોટી ઉંમરના લોકોને સાંધાનો દુખાવો થતા હોય. પણ જો નાનપણથી જ તમે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ વાળો ખોરાક ખાઓ તો કેલ્શિયમને કારણે કુર્ચા છે પાછી મજબૂત બનતી જતી હોય. જેટલી ઘસાય તો પાછું કેલ્શિયમ અંદર એડ થઈને મજબૂત થઈ જાય, કેમ કે અસ્થિની અંદર મેઇન તત્વ કેલ્શિયમ હોય એટલે પાછી મજબૂત થઈ જાય અને પાછી તમારા સાંધાઓને મજબૂત રાખે. એટલે આ રીતે ઘર્ષણ ઘટાડવાનો ઉપયોગ મિજાગરામાં તેલના ટીપા પણ આપણા શરીર માટે ઘર્ષણ ઘટાડવા માટે શું તો કે કેલ્શિયમ વાળો આહાર. એટલે લખી શકાય અહીંયા કે બારી બારણાના મિજાગરામાં તેલના થોડાક ટીપા નાખવામાં આવે છે.
વચ્ચે આપણે આગળ વાત કરીએ તો સાયકલ અને મોટર રિપેર કરવા વાળા જે કારીગરો છે શું કરશે તો કે વાહનના જે ગતિશીલ ભાગ છે એની અંદર ગ્રીસ લગાવશે અથવા તો ઊંજણ કરશે. જનરલી આપણા જે સ્કૂટી બાઇક કે એની અંદર હોય ઓઇલ વપરાય છે આપણે જાણીએ છીએ કે થોડાક સમયાંતરે એટલે કે વર્ષે 2 વર્ષે આપણે ઓઇલને બદલી દેતા હોઈએ છીએ. હવે અંદર ઓઇલ પૂરવા માટેનું કારણ શું? પેટ્રોલ તો આપણે ચલાવવા માટે પૂરીએ છીએ. ઓઇલ શા માટે પૂરીએ છીએ તો કે જે પૂરેલું ઓઇલ છે એન્જિનના સ્પેર પાર્ટની વચ્ચે ફરતું રહે અને જે એન્જિનના સ્પેર પાર્ટ છે એકબીજા સાથે ઓઇલ ન લગાવ્યું હોય તો ઘસાઈને શું થઈ જાય એકદમ જીર્ણ થઈ જાય, તૂટી જાય. પણ ઓઇલની સપાટીને કારણે શું થશે કે બંનેની ખાંચો પૂરાઈ જશે અને ઘર્ષણને અવરોધી શકાશે, ઘર્ષણને ઘટાડી શકાશે. એ ઓઇલ છે એક પ્રકારનું લુબ્રિકન્ટ છે, ખાંચોને પૂરી દે છે એટલે એને કારણે ઘર્ષણ ઓછું થઈ જશે, ઘસાશે નહીં અને લાંબા સમય સુધી તમારા વાહનના સ્પેર પાર્ટ છે ચાલશે, વાહનને કંઈ થશે નહીં. આ માટે થઈને ગતિશીલ ભાગો છે જે સ્પેર પાર્ટ છે એની અંદર આપણે ગ્રીસ અથવા તો ઊંજણ લગાવતા હોઈએ છીએ. એટલે ઘટાડવાના ઉપાયમાં આપણે લખી શકાય કે સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો, સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે, વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. લાસ્ટ ઉપાય આપણે લખી શકીએ કે આપણે અગાઉ જોયું એના ગેરફાયદાઓની અંદર કે ઘણા બધા મશીનોના સ્પેર પાર્ટ ઘર્ષણને કારણે ઘસાઈ જતા હોય છે ને એને નુકસાન થતું હોય છે. હવે એ નુકસાનને બચાવવા માટે થઈને કેટલાક મશીનોમાં એના જે ગતિશીલ ભાગો છે એની વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાવવામાં આવે. હવે તેલ, ગ્રીસ, ગ્રેફાઇટ બધા એક પ્રકારના જ તત્વો કહી શકાય. ઇન શોર્ટ ઊંજણ શબ્દ એમની માટે આપણે વાપરીએ છીએ. આપણે શીખ્યા હતા આગળના પાઠની અંદર કોલસો અને પેટ્રોલિયમમાં ઊંજણ તેલ. ઊંજણ તેલનો ઉપયોગ ક્યાં થાય છે તો આ રીતે સ્પેર પાર્ટ જ્યાં ઘસાતા હોય ત્યાં ઊંજણ કરી દેવામાં આવે એટલે ઘસારો અટકાવવા માટે આપણે એ લગાવીએ છીએ. એને કારણે ઘસારો નહીં થાય અને મશીન છે લાંબા સમય સુધી ચાલશે. લખી શકાય કે કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે, કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગોની વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાવવામાં આવે છે. એટલે આ રીતે આવા બધા પદાર્થોનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડી શકાય છે. અને ઘર્ષણને ઘટાડવા માટે જે કાંઈ પણ તેલ આપણે વાપરીએ છીએ, ગ્રીસ વાપરીએ છીએ, ગ્રેફાઇટ વાપરીએ છીએ એનું કોમન નેમ ઊંજણ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ધારો કે તમને ક્યાંય એવું પૂછાય કે ઊંજણ એટલે શું તો ઊંજણની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. ઊંજણની વ્યાખ્યાની અંદર શું લખી શકાય તો કે ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે. ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે. હવે ઊંજણ એટલે આપણા મનમાં સિમ્પલી આમ કેવી કલ્પના જાગે કે ચીકણું હોય, ઓઇલી હોય એ ઊંજણ તરીકે વપરાતું હશે,
લખી શકાય કે કેટલાક મશીનો તેમજ ખાસ કરીને દરિયામાં પાણીની સપાટી ઉપર ચાલતું જે હોવરક્રાફ્ટ છે એ હોવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે આ રીતે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. એટલે ધારો કે તમને કે ક્વેશ્ચન પૂછાય કે એવું એક્ઝામ્પલ આપો કે જેમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ થતો હોય તો કોણ આવશે? દરિયાના પાણીમાં ચાલતું હોવરક્રાફ્ટ. એટલે આપણે લખીએ કે કેટલાક મશીનો તેમજ કેટલાક મશીનો તેમજ દરિયાના પાણીમાં ચાલતું દરિયાના પાણીમાં ચાલતા હોવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. એટલે હવાનું સ્તર પણ ઘર્ષણ ઘટાડવા માટે આપણને ઉપયોગી છે. હવે આવું બધું વાંચન શીખો એટલે બુઝો જેવો કોઈ વિદ્યાર્થી હશે ને પ્રશ્ન થયો કે જો એવું કહેવામાં આવે છે કે ઊંઝણને કારણે ખાંચાઓ પૂરી શકાય અને ઘર્ષણ ઘટાડી શકાય તો શું એવું કરી શકાય કે કોઈ એક સપાટી ઉપર બહુ બધું ઊંઝણ લગાવવામાં આવે અને એમ કરી અને સપાટીને સંપૂર્ણ 100% લીસી બનાવી શકાય ખરી કે એમાંની ખાંચો બધી જ પુરાઈ જાય? આવું શક્ય ખરું? તો પહેલી એને જવાબ આપે છે કે ના, કોઈ પણ સપાટી પર તમે ગમે એટલું ઊંઝણ લગાવો, ગમે તે કરો, તેમ છતાં સપાટીને 100% લીસી બનાવી શકાતી નથી. એમાં થોડી ઘણી માત્રામાં તો અનિયમિતતા રહેતી હોય છે અને રહેતી જ હોય છે. આ રીતે કોઈ સપાટી 100% લીસી હોતી નથી. આગળ 9મા ધોરણમાં આવશે એટલે બહુ સરસ મજાનું એક વિધાન ભણશો. ગેલિલિયો નામનો એક વૈજ્ઞાનિક હતો, એને કીધેલું હતું કે જો 100% લીસો રોડ મળે તો એ 100% લીસા રસ્તા પર તમે કોઈ વસ્તુની ગતિ કરાવો તો એની ગતિ ક્યારેય સ્ટોપ થતી નથી. પદાર્થ હંમેશા ગતિમાં રહે છે. એ ગતિ અવરોધવા માટે ઘર્ષણ બળ લાગે ને 100% લીસો પદાર્થ છે, ઘર્ષણ બળ લાગે જ નહીં તો એ પદાર્થની ગતિ ક્યારે પૂરી જ ન થાય. પદાર્થ આ જીવન જ્યાં સુધી રહે ત્યાં સુધી ગતિ કરતો રહે. પણ આવું ક્યારે શક્ય છે નહીં. આઈડિયલ કન્ડિશનની આ તો ફક્ત વાત છે. એટલે આ રીતે ઘર્ષણ વધારી શકાય છે, ઘટાડી શકાય છે અને એના માટે ઊંઝણ નામનો પદાર્થ વપરાતો હોય છે. બરાબર છે? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ઘર્ષણનો ત્રીજો પ્રકાર લોટણ ઘર્ષણ બળ અને તરલ ઘર્ષણની વાત આપણે કરશું. ત્યાં સુધી આટલું પાકું કરો અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી નમસ્કાર.